તળાજા શહેરમાં મહુવા ચોકડી પાસે પાણીની પાઇપલાઇન ખેંચાઈ જતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં મહુવા ચોકડી નજીક ધારાસભ્યની ઓફિસ સામેના વિસ્તારમાં આવેલા વાડી વિસ્તારમાં પાણીની મુખ્ય લાઇન ખેંચાઈ જતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હોવાની ઘટના સામે આવી છે। રસ્તા પર સતત પાણી વહેતા સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી। બનાવની જાણ થતાં પાલિકા પ્રમુખ હેતલબેન રાઠોડ, હરેશભાઈ મેયર સહિતના પાલિકાના પદાધિકારી ઘટના સ્થળે દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ લાંબા સમયથી લાઇન લીકેજની સમસ્યા હોવા છતાં સમયસર સમારકામ ન થતા પાણીનો મોટા પાયે બગાડ થઈ રહ્યો છે। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે એક તરફી લોકો પાણીની અછતનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ જાહેર પાણીનો આ રીતે વેડફાટ થતો હોવાને લઈ તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। લીકેજને કારણે રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો અને રાહતદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિકોએ તાત્કાલિક અસરથી ખેંચાઈ ગયેલી લાઇનનું સમારકામ કરી પાણીનો બગાડ અટકાવવા માંગ કરી છે।